जय माताजी मित्रों, जय अंबे। स्वागत है हमारा नवा व्लॉगમાં। તો મિત્રો આપણે દેખો ભાઈ બધા તૈયાર થઈને આવી ગયા અને આપણો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો ઘરેથી, બરોબર। અને આપણે જવાનું છે અંબાજી નવરાત્રી જોવા માટે। તો બને તો આપણા વ્લોગમાં બહુ મોજ કરવાની અને હવે નીકળજો। હજી અમે બધા ગાડી લઈ અર્ટિગા ગાડી લાવી દીધી અને અમારા સંજુભાઈને આવી જઈ। તો સંજુભાઈ તમે શું કહેવા માંગશો? ફાઇનલી ગાઈસ, કાલે આપણે તમને કીધું હતું કે અંબાજી જવાનું છે અને તમે જોવાનું ભૂલતા નહીં। આજે જઈ અને બૂમ પડાવવાની છે અંબાજીમાં। તો મિત્રો બને તો આપણા વ્લોગમાં આગળ તમને બતાવતા રહેશું। ફાઇનલી મિત્રો આપણે જલોદરા પહોંચી ગયા અને દેખ લો આપણે બધા ભાઈઓ મોજમાં બેઠા છે ગાડીમાં। તો અને આપણે સરપંચ સાહેબ પાછળ બેઠા। સરપંચ સાહેબ હાથ કરજો થોડો અને તો મિત્રો આપણે અર્ટિગા ગાડી લઈને નીકળ્યા, બરોબર। તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં। ફાઇનલી પુંજાગાન ગામમાં મિત્રો આવી ગયા પુંજપુર અને થોડા આગળ જાઓ એટલે રતનપુર ચોકડી આવશે। તો તમને આગળ બતાવી દઉં કે રતનપુર ચોકડી આવે તે આગળ, બરોબર। તો દેખી લો અમે બોર્ડ દેખાતો હે। તો ફાઇનલ રતનપુર ચોકડી આવી ગયા છે મિત્રો। તો મિત્રો આપણે રતનપુર અંદર એન્ટ્રી કરી દીધી અને તમને હું એક વાત કહેવા માંગુ છું કે અંબાજી પહોંચીએ તો આગળ જો અંબાજીમાં નવરાત્રી ચાલુ હશે તો અવાજ આવે કે ના આવે તો તમે થોડું ઘણું સંભાળી લેજો, બરોબર। અવાજ તો મને લાગતો છે કે અત્યારે સાઉન્ડ બાઉન્ડ બધું વાગતું એટલે અવાજ તો નહીં જ આવે, થોડો ઘણો મારો મુજબ બોલવી તો એવું પૂરેપૂરો પ્રયાસ કરી તો મને સંભળાવવાનો, પણ અવાજ આવે તો ઠીક ને કે તમે સંભાળી લેજો અને કન્ટિન્યુ આપણા વ્લોગમાં। તો મળીએ છીએ કે અંબાજી જઈને ફાઇનલી આપણે અંબાજીમાં એન્ટ્રી કરી દીધી છે અને આપણે ગોળે સર્કલ આવી ગયા, દેખી લો। તો અંદર જઈએ મંદિરમાં, તમને બતાવીએ, બહુ મોજ કરવાની છે। તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં મગજ પકડે છે ઢાળ આવે એટલે હેડે ના ગાડી આપણે મોજ કરવાની, મોજ બૂમ પડાવવાની છે। તમારે કોઈ કેવું ભાઈ? બાબાજી જાગૃતિ હોય। તો મિત્રો આપણે પહેલા તો ગાડી પાર્કિંગ કરી દઈએ સેફટી જગ્યાએ, બરોબર। અને મળીએ પછી તમને, તો જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। તો મિત્રો ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છીએ અને દેખો આપણી ટીમ આવ્યા પાછળ। આજે તો મોજ કરવાની છે, ગરબાની લાસ્ટ દિવસ છે એટલે। અને આપણે ભાઈ આગળ હેડી છે સંજુભા અને દેખેલો તમને માહોલ બતાવો અંબાજીનો। તો મજા આવશે વ્લોગમાં, તમને અંદર જઈને તમને મળીએ। અંબાજીના મેન ગેટ આગળ આપણે મિત્રો આવી ગયા છે, બરોબર। તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં। આજે તો મોજ કરવાની છે ફૂલે ફૂલ, બરોબર। આપણે સરપંચ સાહેબ આવ્યા જોડે। તો મિત્રો ગરબા ચાલુ થઈ ગયા છે આપણે અને આપણે જઈએ ગરબા રમવા માટે। તો તમને બતાવશું।
બાકી રહેજો બ્લોગમાં. પીઆઈ સાહેબ શ્રીની એક બે સૂચનાઓ સાંભળીએ. એ વચ્ચે ઊભા છે બધા બેસી જાઓ. ખોટું ડિસ્ટર્બન્સ કરવામાં એક આગળને ડિસ્ટર્બન્સ કરવાનું પછી ગરબા ચાલુ નહીં થાય જ્યાં સુધી કરીને તો મિત્રો આપણે નાચા માટે ગોળ ત્યાં સુધી ગરબા ચાલુ નહીં થાય. તો હવે ભાઈ વચ્ચે ઊભા છે તેમને ગરબા ચાલુ થાય બેસી જાઓ. પબ્લિક તો સમજતી નહીં અલગ રીતે જેને જેમ આવે એમ ઊભા છે બેસી જાઓ. એના ત્યાં માટે સુધી ગરબા બંધ ગરબા ચાલુ કરાય નહીં થાય. તો ગરબા ચાલુ થાય પછી આપણે એટલે મળીએ આપે છે બધા એમ છતાં બેસતા નથી તમે. આજે તો ફૂલ મોજ કરવાની આપણે ગરબા રમીને બહાર નીકળી ગયા અને હવે બજારમાં થોડી ખરીદી કરવા આવ્યા આપણે અગરબત્તીનું પેકેટ લેવાનું છે તો દુકાનથી લઈ લઈએ બરાબર અને ગરબાની બહુ મોજ કરી કઈ ગરબી લીધી એટલે પકડી તો આપણે અગરબત્તી લઈ લઈએ તો મિત્રો ફાઇનલી આપણે અગરબત્તી લઈ લીધી છે અને હવે જઈએ આગળ આપણે ગાડી જો પડી એ બાજુ જવાનું છે અને 11 વાગે દાંડિયા રાસ પૂરો થઈ ગયા અને રાસ તો મિત્રો હવે 12 વાગ્યા પછી અરે 11 વાગ્યા પછી ચાલુ થવાનું તો આપણે શું કહેવાય રાત ગરબા મિત્રો 11 વાગે પૂરા થઈ ગયા અને 11 વાગ્યા પછી 12 વાગ્યા સુધી દાંડિયા ચાલુ થવાના હતા તો આપણે તો મિત્રો આપણે તો શું દાંડિયા લાયા નતા એટલે કોઈ રમી ના છે તે નીકળી ગયા બહાર અને હવે જઈએ ગાડી પડી બાજુ અને આપણા ભાઈઓ મોજ કરીને બહાર નીકળી જાય છે હવે તો મિત્રો જઈએ ગાડી જોડે આપણે તો ફાઇનલી મિત્રો આપણે ગાડી જોડે આવી ગયા છે અને આપણી 3255 પડી છે અર્ટિગા તો દેખો આપણે હવે પડી અર્ટિગા ગાડી અને આ છે આપણે ગાડીના માલિક સરપંચ સાહેબ તો તમે તો કહેવા માંગશો થોડું ઘણું કેવું રહ્યો મજા આવી નહીં મોજ મોજ
મિત્રો દેખો આ ભાઈ પડતો છે બાઇક લઈને તો જોરે બનતો યાર લઈ લીધું થોડું મોવડી લઈ લીધી છે કે ટાઈટ છે ભાઈ તો મિત્રો દેશીનો પાવર દેખી લો દેશીનો પાવર દેશીનો પાવર દેખી લો ભાઈ દેશી પણ આવ્યો હતો અને દેશી પણ પડી ગયો બાઇક તો આપણે હવે ગાડીમાં બેસીએ તો મિત્રો આપણે અંબાજીમાંથી ગાડી પાર્કિંગમાં પડી હતી પાર્કિંગમાંથી ગાડી લઈને નીકળી જાય છે ઘર બાજુ અને ઘરે તો હાલ જવાનું નહીં આગળ આપણે હોટલ આગળ જઈને બ્રેક લેવાનો ચા પાણી કરીએ અને ત્યાં આગળ તમને મળીએ અને હોટલ જઈને ચા પાણી કરીને તો ત્યાં સુધી બન્યા રહેજો ખવડાવવું પડશે ગાડીને થોડું તો મિત્રો આપણે ગાડીને થોડું ઘણું ખવડાવવું પડશે તો બધા મોટે જવાનું આપણે એન્ડ કેટલા વાગે આવશે કોઈ નક્કી નથી કોઈ નક્કી નથી એન્ડ કેટલા વાગે આવે હજુ તો તમારે આપણા બ્લોગમાં બન્યું જ રહેવાનું છે કન્ટિન્યુ જ રહેવાનું છે અને બહુ મોજ કરવાની છે અમે તમને બહુ મોજ કરાવશું અને આજે તો અંબાજીમાં બહુ મોજ કરી બહુ નાચ્યા બહુ ગરબા કર્યા અને એકચ્યુઅલીમાં મિત્રો એવું થઈ ગયું કે રાસ ગરબા તો પતાયા અમે 11 વાગ્યા સુધી બરાબર છે પછી 11 વાગ્યા પછી 12 વાગ્યા સુધીના દાંડિયા રાસ ચાલુ કરવાના હતા પણ દાંડિયા રાસમાં મિત્રો એવું થઈ ગયું કે અમે દાંડિયા નહોતા લાવ્યા શું કેવું દાંડિયા બીજા મહેમાન તો મિત્રો આપણે હોટલ આગળ ચા પાણી કરવા આવ્યા હતા પણ એકચ્યુઅલીમાં એવું થઈ ગયું કે મિત્રો હોટલ આગળ તો આવ્યા પણ સિક્યોરિટી ગાર્ડ આવ્યા અને ના પાડી દીધી ચોખ્ખી કે ભાઈ હોટલ બંધ થઈ ગઈ છે તો દેખીએ આગળ જઈને આપણે જઈએ હોટલ કોઈ બી ચાલુ હશે તો ચા પાણી કરીશું અને તમને બતાવીશું તો કન્ટિન્યુ રીતે આપણા વ્લોગમાં હજુ આપણે એન્ડ નથી આપવાનો વ્લોગ ચાલુ જ રહેશે આપણો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયોને બરાબર છે તો જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે મુમનવાસ તાજ હોટલથી આગળ એક નાની હોટલ મળી ગઈ આપણે તો શું આગળ ચા પાણી કરવા માટે ઉભા રહ્યા તો ચા પાણી કરી લઈએ થોડી વાર બેસીએ મજા કરીએ અને પછી આપણે આગળ વધીએ તો આગળ જઈને તમને આપણે બ્લોગનો એન્ડ કરીશું આગળ જઈને કેમ કે આપણે ગાડીને હજુ સીએનજી ભરવાનું બાકી છે તો બનાવજો બ્લોગમાં સીએનજી ભરીને પછી આપણે બ્લોગની એન્ડ આપીએ તો આપણા બધા ભાઈઓને બતાવી દો કે બધાને ચા પીવા આવી ગયા આપણે ચા પીવો ચા તો આપણે સેવ અમારા લીધા રહ્યા 10 વાળા રિયલના બરોબર છે એ ખાઈ લઈએ થોડી વાર તો મિત્રો ફાઇનલી આપણે ચા બનીને રેડી થઈ ગઈ ચા આવી ગઈ છે ઘરમાં ચા પીવાની ચાલુ કરી દીધી છે ચા પીવાની ચાલુ અને દેખ લો ભાઈઓ ચાને ચૂસકી લઈ રહ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે અંબાજીથી આવ્યા હતા જલોત્રા ગેસ ભરવા માટે સીએનજી બરોબર છે પણ સીએનજી વાળાને કોઈ ટકોણું હતું નહીં જલોત્રા કેમ કે જલોત્રા સીએનજી બંધ હતું તો અમારે પાલનપુર આવવું પડ્યું સીએનજી ભરવા માટે તો દેખો બધા ભાઈઓ આપણે સીએનજી ભરવા માટે આવી ગયા છીએ અને બધા ફરતા થઈ ગયા પાલનપુર આવીને બરાબર અને આપણે ગાડી પડી ને ગાડીને સીએનજી નાખે છે ભાઈ બના રહેજો આપણા બ્લોગમાં હવે થોડી વાર પછી એન્ડ આપી દઈએ આપણે ફાઇનલી મિત્રો પાલનપુરથી આપણો બ્લોગ પૂરો થાય છે અને અંબાજી જઈને આવ્યા બહુ મોજ કરી અને બધા ભાઈઓને મોજ આવી મજા કરી આજે તો અને આટલેથી આપણે બ્લોગની એન્ડ આપીશું તો અમારા બ્લોગ તમને કેવો લાગ્યો તો બ્લોગ સારો લાગે તો બ્લોગ અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય માતાજી જય અંબે.